નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રવિવારનો દિવસ તો તમને યાદ જ હશે કે ગોંડલની અંદર એક તરફ અલ્પેશ કથિરિયા તો બીજી તરફ ગણેશ ગોંડલ હતા અને ક્યાંક બરાબરી વર્ચસ્વની એ જંગ હતો અને એ જંગની અંદર જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો અલ્પેશ કથિરિયાના આગમન પહેલા ભારતીય જનતા પાર્ટી અને ગણેશ ગોંડલના કાર્યકર્તાઓએ શહેરમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર્સ બેનર લગાડ્યા હતા. આ બેનર અને પોસ્ટર્સ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકમાં લગાવવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતર દ્વારા ફાડીને ફેંકી દેવામાં આવ્યા હતા. દિનેશ પાતર અત્યારે આપણી સાથે જોડાયા છે આ વિષય ઉપર ચર્ચા કરવા, કારણ કે તેમના ઉપર હવે પોલીસે એફઆઈઆર રજીસ્ટર કરી દીધી છે. દિનેશભાઈ, શું કહેશો? તમારા ઉપર ગુનો જે છે BNS 324(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે ગોંડલ શહેર પોલીસ દ્વારા. જી બેન, મને જાણવા મળ્યું છે, કારણ કે હું તો ગોંડલમાં આજે છું નહીં. એક મારા સામાજિક કાર્ય માટે બહાર ગયેલો હતો. હવે મને તો પત્રકારે જાણ કરી એટલે ખ્યાલ પડી છે. એફઆઈઆર કઈ પ્રકારની છે, કોણે કરી છે એ પણ હજી મને જાણવા મળ્યું નથી. એ તો ગોંડલ પહોંચીશ ત્યારે જાણવા મળશે. પરંતુ બેન, આ ઘટના બાબતે હું કહેવા માંગુ તો હું જ્યારે આ અલ્પેશભાઈ કથિરિયા ગોંડલ આવવાના હતા એ તો આખા ગુજરાતને ખબર જ હતી, મને પણ ખબર હતી. પરંતુ હું જ્યારે કોર્ટ બાજુ મારી ઓફિસ છે ત્યાં જવા સવારે નીકળ્યો તો 9:30ની આસપાસ મેં જોયું તો બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે ગોંડલના કોઈ અસામાજિક તત્વોના કહેવાથી અને રાજકીય અસામાજિક તત્વો આ લોકોને તમે કહીએ છીએ કે જેને આ કોઈ બીજા ધંધા નથી આવા ગોંડલની અશાંતિ ઊભી કરવા સિવાય, એ લોકોના કહેવાથી કોઈ અસામાજિક તત્વોએ બેનરો માર્યા. એવા બેનરો માર્યા હતા કે કોઈ એમના દર્શન કરવા આવતું હોય અને ત્યાં આવી અને જય ભીમના નારા બે બોલવા માંગતું હોય એને રોકવા માટે થઈને જે આ બેનરો મેં જોયા. જો કે આમ તો આખા ગામમાં મારેલા હતા, પરંતુ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની આજુબાજુમાં વગર પરમિશને મારવામાં આવેલા બેનરો, એ બાબા સાહેબનું ક્યાંક ને ક્યાંક અપમાન થતું હતું એવું મારી નજરમાં ક્યાંય ને ક્યાંય આવ્યું. એટલે હું નહીં, મારા સમાજનો કોઈ પણ વ્યક્તિ બાબા સાહેબનું અપમાન થતું હોય તો સહન ન કરે, કારણ કે અમે તો એમના વંશજો છીએ. માટે મેં કોઈને પૂછ્યા વગર મારી નૈતિક ફરજ સાંભળી સમજી અને મેં બેનરો જનૂનથી તોડ્યા છે. અને આવનારા દિવસોમાં આવા બેનરો મારવા વાળાને પણ અમે તોડી નાખશું એ અમે જાહેરમાં કહીએ છીએ. અને આવી એફઆઈઆર ખોટી એફઆઈઆર અમે ડરતા ન હોય. અને આ એફઆઈઆર કરવાથી તો અમને અમુક તાકાત મળશે ને અમારા સમાજને ખબર પડશે કે જે બાબા સાહેબ આંબેડકરને અપમાન કરનાર લોકો જેને પોસ્ટરો માર્યા છે, બાબા સાહેબનું અપમાન કર્યું છે, એના બેનરો મેં ઉતાર્યા છે, એની પર જો એફઆઈઆર થાય ને તો સમાજ અમારો સાખી નહીં લે, રોડ ઉપર આવશે. તમે જોજો, 2 દિવસ 3 દિવસની અંદર તમે જોજો, મને ગામો ગામથી ફોન પણ આવે છે અમારા આગેવાનોના કે તમે તો ગોંડલ મેઘવાળ સમાજના ઉપપ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું અને મારી ફરજમાં હતી એટલે મેં બેનરો તોડી નાખ્યા છે. કોની મંજૂરીથી? ભાઈ અમારા બાબા સાહેબ આંબેડકર, તો કે અમારા નહીં, આમ તો આખા વિશ્વના બાબા સાહેબ આંબેડકર છે, પણ અમારી જ્ઞાતિમાં જન્મેલા છે એટલે અમને ગૌરવ છે, અમે એના વંશજો છીએ. અમારી ફરજમાં આવે છે કે આવા બેનરો મારનારાની વિરુદ્ધમાં એફઆઈઆર થવી જોઈએ અને આવા બેનરો અમે તોડતા રહીશું. અને હવે તો જે બેનરો મારે એના ઘરે જઈને એને તોડી નાખશું અમે. દિનેશભાઈ, આ તો તમે સીધી ધમકી આપી રહ્યા છો. આ ધમકી હોય જ ને. આવા બેનરો કોઈની મંજૂરી વગર કેવી રીતે મારી શકાય? ડોક્ટર આંબેડકર સર્વજ્ઞાતિ સર્વ લોકોના છે અને એના દર્શન કરવા માટે તો કોઈ પણ વ્યક્તિ આવી શકે અને ન્યાય વિરોધના બેનરો મારે અને અમારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે એ અમે સાંખી ના લઈએ. પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે પહેલી વાર કદાચ ગોંડલના કેસની અંદર એવું થયું કે એફઆઈઆર રજીસ્ટર થઈ અને પોલીસ અહીંયા આગળ ક્યાંક આ આખા મામલે અત્યાર સુધીમાં લગભગ આ 4મી કે 5મી એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે રવિવારથી લઈને. એટલે બેન, આપણે કહી શકીએ કે પોલીસે હિંમત કેળવી છે? ના, એવું અમે નથી માનતા, કારણ કે અમે તો ગોંડલમાં રહીએ છીએ અને આ નફટ લોકોનો વિરોધ કાયમી માટે કરીએ છીએ. માટે પોલીસ તો એની રમકડું છે અને આ તો દેખાવ કરી રહી છે અને મીડિયામાં કેદ થયા છે અસામાજિક તત્વો. એટલે ક્યાં જાય પોલીસ વાળા? એટલે ના છૂટકે એને બેલેન્સ કરવા માટે ક્યાંક ને ક્યાંક એફઆઈઆર કરવામાં આવે છે. અને દાખલા તરીકે એ લોકોની વિરુદ્ધ કોઈ અરજી આવે તો પેલા એની મંજૂરી લેવામાં આવે છે. મેં હજી થોડી વાર પહેલા જ પીઆઈ ને વાત કરી કે મારી વિરુદ્ધ એફઆઈઆર થઈ, તમને ક્યાંય ને ક્યાંય જો પ્રથમ દર્શને કેસ દેખાતો હોય એફઆઈઆર થવી જોઈએ. શું કામ મારી હું મારા બાપ વિરુદ્ધ થવી જોઈએ? પરંતુ તમે જેમ ગોંડલની જે થિયરી ચાલે છે કે અમે અરજી આપીએ છીએ અને પુરાવા આપી તમે મંજૂરી, અમને એક ફોન તો કરવો તો અમને એમ થાય કે ભાઈ અમને પૂછે છે, તમે વગર પૂછે એફઆઈઆર કરી નાખી. હવે જેને બેનરો માર્યા છે ગેરકાયદેસર રીતે, અમે તો ચીફ ઓફિસરને પણ ફોન કરીને પૂછ્યું છે કે ભાઈ આવી કોઈ મંજૂરી લીધી છે
કે આ લોકોએ અહીંયા સ્ટેચ્યુની ઇરદ ગિરદ કોઈ લોકો આવે એનો વિરોધ કરતા પોસ્ટરો મારી કે નથી લીધેલી. એટલે આવા લોકો, કારણ કે આ ક્યાંક ને ક્યાંક અને દબાવવાની કોશિશ કરવા માટે થઈને આવા એફઆઈઆર કરવામાં આવેલી છે. બિલકુલ, એ વિડીયો પણ આપણે દર્શકોને બતાડી દઈએ, કારણ કે વિડીયો પણ જોવો જરૂરી છે. આ એ દિવસનો વિડીયો છે જે દિવસે, આ રવિવારનો દિવસ હતો, જે દિવસે અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચવાના હતા. અને અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચે એ પહેલા આ જે પોસ્ટર્સ છે, બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ દેખાઈ રહ્યું છે અને તેની સામે આ પ્રકારના જે પોસ્ટર્સ છે તે લગાવવામાં આવ્યા હતા. અને તેને આ ફાડતા વિડીયો જે છે એ વિડીયો અહીંયા આગળ દેખાઈ રહ્યા છે. દિનેશભાઈ, આ તમારો જ વિડીયો છે? હા, હું કબૂલું છું ને, મારો જ વિડીયો છે. પરંતુ બેન, હું કહેવા માંગુ છું કે ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુ છે આખા ગામમાં બેનરો મારેલા હતા, માંડવા પણ લગાવેલા હતા. હું ધારું ને તો આખા ગામના બેનરો તોડી શકું એવી તાકાત ધરાવું છું, બરોબર છે. પણ મેં ક્યાંય કોઈ જાતના બેનરો તોડ્યા નથી. ખાલી અમારા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના ઇરદ ગિરદ લગાવેલા જે ગેરકાયદેસર બેનરો હતા એ જ તોડવામાં આવ્યું. કારણ શું કે મને આ બેનરો ગમેલા નથી. બાબા સાહેબ આંબેડકરના ભલે આખા ગામમાં ભલે માર્યું, અને વિરોધ કરવો હોય તો અલ્પેશભાઈ કથિરિયાનો ભલે કરે, એનો એમને વાંધો નથી. પણ લોકશાહી જોડે કરતા હોય, બેનરો મારતા હોય, નવું કરતા હોય, અમને કોઈ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની આજુબાજુમાં આવા બેનરો ન લગાવવા જોઈએ, કારણ કે બાબા સાહેબ આંબેડકરનું સીધું અપમાન હતું. બિલકુલ, તમે કહી રહ્યા છો કે બાબા સાહેબ આંબેડકરનું સીધું અપમાન હતું. પણ અહીંયા તમારી પાસેથી એ પણ સમજવું છે, કારણ કે પોલીસ કદાચ પહેલીવાર આટલી એક્શનમાં આવી હોય એવું લાગી રહ્યું છે. અને સૌથી પહેલા તો પોલીસ પોતે ફરિયાદી બની છે આ કેસની અંદર, અને પહેલીવાર પોલીસ ફરિયાદી બનીને એફઆઈઆર રજીસ્ટર કરાવી છે. તમે વકીલ પણ છો, અને એ સમજવું છે કે પોલીસ પણ આની અંદર ફરિયાદી બની છે. એટલે જે એફઆઈઆર થઈ સામે પક્ષે, બંને અલ્પેશ કથિરિયાના ગ્રુપ ઉપર અને આ બાજુ ગણેશ ગોંડલના ગ્રુપ, બંનેના ગ્રુપ ઉપર એફઆઈઆર કરવામાં આવી છે. આ સિવાય રાષ્ટ્રધ્વજના અપમાનની એક એફઆઈઆર કરવામાં આવી છે, તમારી એફઆઈઆર કરવામાં આવી. તમને લાગી રહ્યું છે પોલીસ જે અત્યાર સુધી પોતાને અહીંયા આગળ નિષ્પક્ષ નહોતી સાબિત કરી શકતી, એ હવે પોતાને નિષ્પક્ષ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહી છે? બસ મેડમ, મારે એ જ પૂછવું છે કે પોલીસે જો હિંમત કેળવી હોય અને એક્શનમાં આવેલી જ હોય તો આની પાછળ જે આના કરતા હર્તાઓ છે, બરોબર, જે સરગનાઓ છે આની પાછળ, ભલે કોઈ સત્તાધારી પાર્ટીના કોઈ, પણ આનું જે આયોજન કરેલું હતું એ લોકો પણ આના આરોપીઓ છે. એને આરોપી બનાવશે પોલીસ? મારો સીધો સવાલ છે. સીધા એના ભાડુતી લોકો ઉપર એફઆઈઆર કરાવી નાખો ને એમાં એને હિંમત મેળવવાનું સર્ટિફિકેટ ન મળે. જો એને હિંમત જોતી હોય તો આ વિરોધ કરવા માટેનો જે કાર્યક્રમ જેને ઘડ્યો છે, બરોબર છે, અને જે આની પાછળ જે આ અસામાજિક તત્વોની પાછળ કોણ છે એને પણ આરોપી બનાવી બતાવે તો અમે એમ કહીશું કે ના, પોલીસ એક્શનમાં 100% આવી છે. બાકી પોલીસ તો દેખાવો કરી રહી છે જેવા તેવા, અને અસામાજિક તત્વો, બુટલેગરો અને ગંજેરી ગેંગના લોકો વિરુદ્ધ આવી એફઆઈઆર કરી અને જેવી તેવી તપાસ કરીને એની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી અને પુરાવાના ભય છૂટી જશે. તમારું કહેવું છે કે ગણેશ ગોંડલ વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને અલ્પેશ થવી જોઈએ ને. મેન ગણેશ ખુદ આમાં મેન છે. એનો બાપ જયરાજભાઈ છે એ પણ આમાં મેન છે. એ ખુદ આમાં આરોપી બનવા જોઈએ. કેમ ના બનવા જોઈએ? બિલકુલ, આયોજકો છે આ બંને, બાપ દીકરો આયોજકો છે. કેમ ના બનવું જોઈએ? બનવું જ જોઈએ. પણ સામે અલ્પેશ કથિરિયા વિરુદ્ધ બી તો એફઆઈઆર થવી જોઈએ ને. એ પણ ત્યાં આવ્યા હતા. જિગીશા પટેલ વિરુદ્ધ થવી જોઈએ. એ આવ્યા હતા, અને જો ગુનો બનતો હોય તો અમે કોઈ ના નથી પાડતા. એને કોઈ ગુનો કર્યો હોય તો એફઆઈઆર કરે, અમે ક્યાં ના પાડીએ છીએ. અમારે અલ્પેશ કથિરિયા અરે કોઈ લેવા દેવા નથી, તો એની પાર્ટીનો માણસ છે. પરંતુ ગોંડલમાં કોઈ આવતું હોય તો અમે ગોંડલના વાસી તરીકે એમનું સ્વાગત કરીએ છીએ. અમે કેમ ને કીધું તો એને રોકવા માટે જો આવા આયોજન કરતા હતા અને ગેરકાયદેસર રીતે બોડિયા મરાવતા હતા, એની પાછળ જે લોકો છે એને એ આરોપી જ છે ને. એની પર આરોપી બનાવી બતાવે પોલીસ વાળા. બિલકુલ, એટલે તમારું કહેવું છે કે તમારી ઉપર જે એફઆઈઆર થઈ, હવે તમે આગળ લીગલ આની અંદર કાર્યવાહી કરશો? આપશે. મારો સવાલ, મારી એફઆઈઆર નો જવાબ તો મારો સમાજ આપી દેશે. મારે કોઈ કહેવાની જરૂર નથી, કારણ કે અમારો સમાજ છે ને, અમારી પાછળ અમારો સમાજ બેઠો છે. અને અમારા સમાજમાં ભાજપ કોંગ્રેસ કોઈ દી આવે જ નહીં, કારણ કે હું છે ને એક સામાજિક કાર્યકર છું, ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું. અને અમારી ઉપર જયારે અન્યાય થતો હોય ને ત્યારે અમે ભાજપ કોંગ્રેસના અમે જોતા જ નથી, બધા ભેગા થઈ જઈએ છીએ. તમે જોજો આવનારા દિવસોમાં આખો સમાજ રોડ ઉપર આવે છે કે નહીં. બિલકુલ દિનેશભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.
તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.